વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક ઇન્ટેન્સિટી જે ભણ્યા હતા, એના વચ્ચેના સંબંધો છે, એના સૂત્ર પણ આપણે તાર્યા હતા. પછી પદાર્થની ચુંબકીય સસેપ્ટેબિલિટી જે છે એ પણ જોઈ હતી, એની સાપેક્ષ પરમિએબિલિટી છે એ જોઈ હતી. સાપેક્ષ પરમિએબિલિટી અને ચુંબકીય સસેપ્ટેબિલિટી વચ્ચે શું સંબંધ છે એ જોયું હતું. પછી પદાર્થનું મેગ્નેટાઇઝેશન છે એ મેગ્નેટિક ઇન્ટેન્સિટી સાથે કેવો સંબંધ ધરાવે છે, સમપ્રમાણતાનો. બરાબર, તો આ બધા સૂત્ર છે આપણે છેલ્લે ડિસ્કશન કરી, તેને ચર્ચા કરી. તો એના બેઝ ઉપર આજે એક એક્ઝામ્પલ છે આપણે કરશું. 10મું એક્ઝામ્પલ છે એ આપણે જોયું. 10 નંબર, ઉદાહરણ 10. તો ઉદાહરણ 10 છે, એમાં એક સોલેનોઇડ છે, એની કોર જે છે એ કોર એક મૂકેલી છે, સોલેનોઇડની અંદર કોર છે. તો કોરની સાપેક્ષ પરમિએબિલિટી આપણને આપી છે. કોરની સાપેક્ષ પરમિએબિલિટી મ્યુઆર બરાબર આપણને આપ્યું છે 400. પ્રવાહ આપ્યો છે, સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ. સોલેનોઇડનો પ્રવાહ એટલે એને કહે છે મુક્ત પ્રવાહ, IF અથવા I પણ કહી શકો છો. 2 એમ્પિયર આપ્યો છે. આટાની સંખ્યા આપી છે પર મીટર. આટા પર મીટર આપ્યું છે એટલે સ્મોલ n કહેશું. તો એ આપણને આપ્યું છે 1000 આટા છે પર મીટરમાં. તો આમાં 4 સવાલ આપણને પૂછ્યા છે. પહેલો જે સવાલ છે એમાં H ગોતવાનો છે. બીજો સવાલ છે એમાં M ગોતવાનું છે, મેગ્નેટાઇઝેશન. ત્રીજો સવાલ છે એમાં B ચુંબકીય ક્ષેત્ર છે ગોતવાનું છે. ચોથો સવાલ છે એમાં વધારાનો મેગ્નેટાઇઝિંગ કરંટ ગોતવાનો છે. અને આપણે જે છે વધારાનો મેગ્નેટાઇઝિંગ કરંટ કહીશું. તો આ 4 સવાલ છે એ આપણને પૂછ્યા છે. તો એક પછી એક સવાલ છે એ કરતા જ આવે. તો છેલ્લે જે સૂત્ર આપણે ભણ્યા હતા એનો જ આપણે યુઝ કરશું. તો પહેલાં તો H છે એ આપણે ગોતી નાખ્યું. તો H એટલે ખ્યાલ છે આપણને, H એટલે શું? સ્મોલ IF. ઓકે, Hનો એકમ શું બને તો એમ્પિયર પર મીટર. તો એકમ લંબાઈ દીઠ જે મુક્ત પ્રવાહ છે એને જ આપણે H કીધો હતો. એક આ પણ વ્યાખ્યા હતી, H = IF. તો એકમ લંબાઈ, ઓકે, IF એટલે શું થશે તો એકમ લંબાઈ દીઠ આટા એને ગુણ્યા કુલ પ્રવાહ N × IF. બરાબર, તો આના પરથી આપણને HC મળે. આ સૂત્ર છે છેલ્લે આપણે જોયા હતા. ચલો આમાં બધી કિંમત મૂકી. N જે છે 1000, IF કેટલો છે 2, એટલે આ થશે 2000 એમ્પિયર પર મીટર. કોની કિંમત આવશે? Hની કિંમત આવશે. તો આ Hને કારણે શું બનશે? સોલેનોઇડ છે એમાં કોર દાખલ કરેલી છે, આ રીતનું આપણને આપેલું છે. બરાબર, અત્યારે કેટલો પ્રવાહ જાય છે એમાં? IF. આ IF ને કારણે શું થશે? એમાં ચુંબકીય ક્ષેત્ર બનશે, મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, તો બીજો જે સવાલ છે, ચલો એની પછી M જે છે, M આપણે ગોતવું છે. તો H ઉપરથી અથવા Mની જે છે M કઈ રીતે ગોતશો? તો M એટલે તો IB છે, અથવા એક બીજું પણ સૂત્ર હતું. તો M ગોતતા પહેલાં આપણે B ગોતી નાખવી, પછી M છે આપણને ઇઝીલી મળી જશે. તો પહેલાં આપણે C સવાલ છે કરી નાખવી. તો B બરાબર, તમને યાદ હોય તો જ્યારે કોર મૂકેલી હોય, કોર ન હોય ત્યારે B કેટલું બનશે? μ0 × H જેટલું. હવે કોર દાખલ કરશું તો આના μ0 જગ્યાએ શું આવશે? μH આવી જશે. તો આ B બરાબર થશે μ × H. તો મ્યુની કિંમત મૂકી, મ્યુ આપણને આપ્યું નથી, સાપેક્ષ પરમિએબિલિટી આપી છે. તો મ્યુ બરાબર શું લખીએ કે μ0 × μr × H. આ રીતે લખી શકાય. મૂકી બધી કિંમત. μ0 એટલે 4π
ઇન્ટુ 10⁻⁻⁷. મ્યુ આર આપણને આપ્યું છે 400. એચ આપણે ગોઈતો 2000. ઓકે, આનું સાદુરૂપ તમે આપશો તો આની જે કિંમત છે બી એ આપણને મળશે 1 ટેસ્લા. 1 ટેસ્લા છે એ ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે. બરાબર. ચલો, એની પછી હવે છે આપણે એમ ગોતી નાખવી. તો એમ ગોતવા માટે એક એચની બીજી વ્યાખ્યા તમને યાદ હોય તો વિદ્યાર્થી મિત્રો, એચ જે છે આપણે બીજી રીતે એક ડિફાઇન કર્યું હતું. એચ ઇઝ ઇક્વલ ટુ શું હતું? B/μ0 - m. એચની એક આ પણ વ્યાખ્યા છે, એચ બરાબર B/μ0 - m. આમાંથી એમને આપણે કરતા બનાવી નાખવી. તેથી એમ બરાબર આ થશે B/μ0 - h. બરાબર. તો આ એક છેલ્લે છે આપણે સૂત્ર જોયું હતું. B/μ0 - h. ચલો, અમે બધી કિંમત મૂકી. બી એટલે 1 ટેસ્લા આપણે ગોતી નાખ્યું. બી એટલે પહેલાં બી છે એ ગોતી. μ0 તો કે 4π × 10⁻⁷. એચ આપણે ગોઈતું 2000. તો આના પરથી જે કોર છે એનું મેગ્નેટાઇઝેશન આપણને કેટલી છે એ મેગ્નેટાઇઝ થાય છે, બરાબર. તો એ પણ આપણને મળી જશે. તો આનો જે જવાબ છે મેગ્નેટાઇઝેશન એ આવશે 8 × 10⁵. 8 × 10⁵. આનો પણ એકમ શું થશે? એમ્પિયર/મીટર. ઓકે, નિયર અબાઉટ આવશે, એક્ઝેક્ટ નહીં. રાઉન્ડ ઓફ ફિગર છે 8 × 10⁵ એમ્પિયર/મીટર છે આવશે. આનું સાદુરૂપ તમે આપશો ત્યારે. બરાબર. હવે આ 3 સવાલ છે થઈ ગયા, ABC છે. વધ્યો હવે ડી, વધારાનો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ એટલે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જે બી છે, ઓકે, એ બી આપણે જોયું હતું કે જ્યારે કોર દાખલ કર્યો હોય ત્યારે બી છે કેટલું બનતું હોય છે? બી ઇઝ ઇક્વલ ટુ μ0, બે પ્રવાહ હોય છે, IF પ્લસ IB. બરાબર. ચલો, વધારાનો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ છે એને ડિફાઇન કરવી છે આપણે. શું કહેવા માંગે છે વધારાનો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ? જ્યારે કોર દાખલ કર્યું હોય ત્યારે કેટલું ચુંબકીય ક્ષેત્ર બનશે? બી જેટલું. કોર કાઢી લેશું, કોર કાઢી લેવી તો કેટલું બનશે? B0. B0 ઇઝ ઇક્વલ ટુ શું થાય? μ0 × IF. આ પદ છે ગાયબ થઈ જશે. જે IB છે બદ્ધ પ્રવાહ, એ કોના લીધે આવે છે? કોરના મેગ્નેટાઇઝેશનથી આવે છે. ધારો કે એને આપણે કાઢી લેવી, બરાબર, કોર કાઢી લેશું તો IB છે શું કરવો પડશે? IB જેટલો પ્રવાહ આપણે બહારથી આપવો પડશે. IB એટલે શું? એકમ લંબાઈ દીઠ બદ્ધ પ્રવાહ છે. ખ્યાલ આવ્યો? કોરની ગેરહાજરી જો કરી નાખવી તો અહીંયા તમારે પ્રવાહ છે વધારવો પડે. IF કેટલો વધારવાનો? તો કે એકમ લંબાઈ દીઠ કેટલો થવો જોઈએ? IB જેટલો. એટલે કે ધારો કે અહીંયા IF હતો, એમાં આપણે કેટલો વધાર્યો? IM જેટલો વધારવો પડશે. આ IM ની કિંમત છે કોની બરાબર થવી જોઈએ? એકમ લંબાઈ દીઠ IB જેટલી. તો આ જે IM છે એને શું કહેવાય? વધારાનો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. ફરીવાર, કોર આમાંથી કાઢી લેશો તો IF ની સાથે તમારે પ્રવાહ શું કરવો પડશે? વધારવો પડશે, જેથી કરી આ IB ની જે ખૂટ છે એ પૂરી કરી શકે. ખ્યાલ આવે છે? આ જે પદ છે કોના લીધે આવે છે? કોરના લીધે. જો કોર ગાયબ કરી દો આ પદ 0 થઈ જાય, પણ આપણે એને 0 થવા દેવું નથી. ચુંબકીય ક્ષેત્ર આટલું જ રાખવાનું છે કોરની ગેરહાજરીમાં પણ. તો એના માટે શું કરવું પડશે? આપણે જે મુક્ત પ્રવાહ છે એ વધારવો પડે. તો ધારી લઈએ કેટલો વધાર્યો? IM જેટલો. બરાબર. આ જે IM છે એની એકમ લંબાઈ દીઠ કિંમત એટલે કોની બરાબર થવી જોઈએ? IB બરાબર. તો IB ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ? ઓકે, IM છે એ કુલ પ્રવાહ છે, એને આપણે એકમ લંબાઈ દીઠ ગણશું તો શું થશે? NIM. એકમ લંબાઈ દીઠ આ જે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ છે એ કોની બરાબર થવો જોઈએ? IB બરાબર. તો જ ચુંબકીય ક્ષેત્ર છે કેટલું રહેશે? B જેટલું. એની કિંમત છે બદલાશે નહીં. તો આમાંથી આપણને IM ની કિંમત મળશે, વધારાનો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. IM ઇઝ ઇક્વલ ટુ IB/N. તો આ થઈ ગયો વધારાનો મેગ્નેટાઇઝિંગ પ્રવાહનું સૂત્ર. IB/N કરો. ઓકે, IB આપણને ખબર છે. IB એટલે શું કહેવાય? M. તો આ થશે M/N, કારણ કે IB ઇઝ ઇક્વલ ટુ છે મેગ્નેટાઇઝેશન. મેગ્નેટાઇઝેશન M છે એ જ કોની બરાબર થશે? IB બરાબર. તો M આપણે ગોતી નાખ્યું છે. M છે 8 × 10⁵ અને N છે આપણને આપ્યું છે 1000. તો 3 ઘાત ઉડી જશે એટલે આ થશે 800.
જો વિદ્યાર્થી મિત્રો કેટલો ડિફરન્સ પડી જાય છે. 1 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર બનાવવા માટે 1 ટેસ્લાનું જો કોરને તમે કાઢી નાખો, જેની સાપેક્ષ પરમિએબિલિટી કેટલી હોય? 400 સાપેક્ષ પરમિએબિલિટી વાળું જે કોર છે એને તમે કાઢી નાખશો તો તમારે કેટલો વધારાનો પ્રવાહ પાસ કરવો પડશે? 800. પહેલાં કેટલો હતો? પહેલાં કેટલો આપણે પ્રવાહ પાસ કરતા હતા? 2 એમ્પિયર. ઓકે, 2 એમ્પિયરની સાથે પ્લસ કેટલા કરવા પડે? 800 ને 2 એમ્પિયર ટોટલ કેટલો પ્રવાહ? 802 એમ્પિયર તમે પાસ કરશો સોલિનોઇડમાંથી ત્યારે 1 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર બનશે. પણ ખૂબ જ સૂક્ષ્મ પ્રવાહ માટે 2 એમ્પિયરના પ્રવાહ માટે પણ આપણે 1 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર બનાવી શકીએ. એના માટે શું કરો? કોર દાખલ કરી દો, બરાબર, જેની સાપેક્ષ પરમિએબિલિટી કેટલી હોય? 400. તો આ રીતે ઓછા પ્રવાહનો યુઝ કરી તમે મોટું ચુંબકીય ક્ષેત્ર, ખૂબ જ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર બનાવી શકો છો, બરાબર. તો એના માટે શું કરવાનું છે? કોરનો યુઝ કરીને. ખ્યાલ આવે છે? તો ખૂબ જ અગત્યનો એક્ઝામ્પલ છે જેના મદદથી આપણને ખ્યાલ આવે છે કે ચુંબકીય ક્ષેત્રની સ્ટ્રેન્થ વધારવા માટે કોર જે છે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે, બરાબર. પણ કેવી કોર લેવાની? જેની પરમિએબિલિટી કેવી હોય? વધારે, બરાબર, એક કરતાં ખૂબ મોટી હોવી જોઈએ. એટલા માટે એક કરતાં ખૂબ મોટી એટલે કયો પદાર્થ હોવો જોઈએ? કોર તરીકે કયા પદાર્થનો યુઝ થવો જોઈએ? ફેરોમેગ્નેટિક પદાર્થ, બરાબર. ચલો, તો આ થઈ ગયો એક્ઝામ્પલ. ચલો, એની પછી ચુંબકીય પદાર્થો છે એની આપણે વ્યાખ્યા કરશું. એ સિલેબસમાં નથી પણ એના વિશે થોડીક ઉપર ડિટેલ છે આપણે જોઈ લઈ એની ડેફિનેશન, વ્યાખ્યા. ચુંબકીય પદાર્થો. તો ચુંબકીય ગુણધર્મોના આધારે પદાર્થનું વર્ગીકરણ છે એ 3 ગ્રુપમાં કરી શકાય છે. ચુંબકીય ગુણધર્મોને આધારે. ચુંબકીય ગુણધર્મ એટલે કયો? તો કે એની સસેપ્ટિબિલિટી છે, એની મેગ્નેટાઇઝેશન છે, આ બધાના શું છે? ચુંબકીય ગુણધર્મ. એની સાપેક્ષ પરમિએબિલિટી, મેગ્નેટાઇઝેશન, એની સાપેક્ષ પરમિએબિલિટી, એની ચુંબકીય સસેપ્ટિબિલિટી, આ એના ચુંબકીય ગુણધર્મો છે. એના બેઝ ઉપર પદાર્થનું 3 ગ્રુપમાં વિભાજન કરી શકાય છે. પહેલું જે છે એ છે ડાયામેગ્નેટિક, ડાયામેગ્નેટિક પદાર્થ. બીજું જે ગ્રુપ છે એને આપણે કહીશું પેરામેગ્નેટિક, અને ત્રીજું જે ગ્રુપ છે એને આપણે કહીશું ફેરોમેગ્નેટિક. બરાબર. તો એક પછી એક ખાલી આપણે એના એક્ઝામ્પલ, એના ઉદાહરણ છે એ ખાલી જોઈશું, એની વ્યાખ્યા અને ઉદાહરણ. તો પહેલાં આપણે જોયું ડાયામેગ્નેટિક. એના ગુણધર્મ છે ડીપમાં આપણે ભણવાના નથી, સિલેબસમાં નથી. ડાયામેગ્નેટિક પદાર્થ. તો એની વ્યાખ્યા આવી છે. આપણને ખબર છે દરેક પરમાણુ છે એની અંદર શું હોય છે? ઇલેક્ટ્રોન છે પરિભ્રમણ કરતા હોય છે. એક ઇલેક્ટ્રોન છે એની પાસે એક ઇલેક્ટ્રોનના પરિભ્રમણથી 1/2 ER આટલી ડાયપોલ મોમેન્ટ છે ક્રિએટ થતી હોય છે, બરાબર. હવે પરમાણુમાં તો એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય છે, તો આખા પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે શું થાય? બધા જ ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો સદિશ સરવાળો. અને ઇલેક્ટ્રોન છે એની સ્પિન છે એ અસ્તવ્યસ્ત છે, એક દિશામાં હોતી નથી, બરાબર. તો એ જે છે ડાયપોલ મોમેન્ટ બધી કેવી? અસ્તવ્યસ્ત. એનો સરવાળો કરશો તો પરમાણુની ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? 0. તો આવા જે પદાર્થો છે જેની પરમાણુની ડાયપોલ મોમેન્ટ 0 હોય એને શું કહેવાય? ડાયામેગ્નેટિક પદાર્થ. જે પદાર્થોની પરમાણુય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય તેવા પદાર્થોને ડાયામેગ્નેટિક પદાર્થો કહે છે. હવે આની વ્યાખ્યા થઈ ગઈ. તો ડાયામેગ્નેટિક પદાર્થ છે એ શું કરે છે? ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે છે, એની ઓપોઝિટ દિશામાં મેગ્નેટાઇઝ થાય છે. તો આ એક શબ્દ પણ યાદ રાખજો, ડાયામેગ્નેટિક પદાર્થ. કારણ કે JEE અને નીટમાં કંઈ નક્કી નથી એટલા માટે ઉપર છેલ્લું થોડુંક આપણે જોઈ લઈએ. ડાયામેગ્નેટિક પદાર્થ ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે છે. એટલે કે વિરુદ્ધ દિશામાં મેગ્નેટાઇઝ થાય, એટલા માટે એની જે ચુંબકીય સસેપ્ટિબિલિટી છે એ કેવી આવે છે? નેગેટિવ, ઋણ આવે છે,
વિરોધ કરે છે. ચલો એના ઉદાહરણ છે એ જરાક જોઈ લો. ડાયામેગ્નેટિક જે પદાર્થ છે એના ઉદાહરણ છે બિસ્મથ, કોપર, લેડ, બિસ્મથ, કોપર, લેડ, સિલિકોન છે, પછી નાઇટ્રોજન, STPA. ઓકે, STPA નાઇટ્રોજન પણ એ ડાયામેગ્નેટિક પદાર્થ તરીકે વર્તે છે. પાણી, સોડિયમ ક્લોરાઇડ, વગેરે. બધા પદાર્થો છે એ ડાયામેગ્નેટિક પદાર્થ છે જે ઓપોઝિટ વિરુદ્ધ દિશામાં મેગ્નેટાઇઝ થાય. એની કાઈ એમ છે કેવી હશે? ચુંબકીય સસેપ્ટિબિલિટી કેવી હોય છે? ઋણ અને લેસ ધેન 1. ઓકે, ખૂબ જ અને ઋણ અને નાની. ચલો મ્યુ આર, અને જે મ્યુ આર છે એ પણ છે એ ખૂબ નાની હોય છે. આમાં એક કોષ્ટક તમને આપ્યું છે, મ્યુ આરની કિંમત છે એ લેસ ધેન 1 હોય છે. 0 કરતાં મોટી અને 1 કરતાં નાની, એની જે સાપેક્ષ પરમિએબિલિટી છે. ચલો એની પછી જોઈ પેરામેગ્નેટિક પદાર્થ. આટલી વસ્તુ યાદ રાખવાની છે. મેગ્નેટાઇઝ છે કઈ દિશામાં? ઋણનો મતલબ શું થશે? વિરુદ્ધ દિશામાં મેગ્નેટાઇઝ થાય, બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ચલો અને પછી બીજો છે પેરામેગ્નેટિક. આ જે છે એ બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મેગ્નેટાઇઝ થાય. બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મેગ્નેટાઇઝ થાય. આમ નેગેટિવનો મતલબ એવો થાય છે. ચલો આ જે પદાર્થ છે પેરામેગ્નેટિક, ચલો એની પહેલાં વ્યાખ્યા કરશું. પેરામેગ્નેટિક પદાર્થ છે એની વ્યાખ્યા કરવી તો આની પરમાણ્વીય ડાયપોલ મોમેન્ટ 0 હોતી નથી. ઓકે, કંઈક અમુક કાયમી પરમાણ્વીય ડાયપોલ મોમેન્ટ હોય છે. જે પદાર્થોના પરમાણુ પાસે અથવા તો પરમાણુ, જે પદાર્થોની પરમાણ્વીય ડાયપોલ મોમેન્ટ 0 હોતી નથી, તેવા પદાર્થોને પેરામેગ્નેટિક પદાર્થો કહે છે. બરાબર. અને પરમાણુ આગળ કંઈક ડાયપોલ મોમેન્ટ હોય છે, તો એવા પદાર્થોને આપણે પેરામેગ્નેટિક પદાર્થો છે કહેશું. ચલો આની પછી જે પેરામેગ્નેટિક પદાર્થો છે એ બાહ્ય ક્ષેત્ર જે હોય એની દિશામાં મેગ્નેટાઇઝ થાય છે. તે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં મેગ્નેટાઇઝ થાય. એટલા માટે એની જે સસેપ્ટિબિલિટી છે એ ધન છે, કાયમ, ધન અને સૂક્ષ્મ. બાહ્ય દિશામાં મેગ્નેટાઇઝ થાય છે પણ એટલા બધા સ્ટ્રોંગલી મેગ્નેટાઇઝ થતા નથી. બરાબર, એની સ્ટ્રેન્થ ઓછી હોય છે, એટલા માટે એની જે કાયમ છે એ નાની છે. ચલો એની જે સાપેક્ષ પરમિએબિલિટી છે એ પણ નાની હોય છે, મ્યુ આર. ઓકે, 0 અને 1 ની વચ્ચે, 0 કરતાં વધારે, લેસ ધેન 1 પ્લસ એપ્સિલોન. જ્યાં એપ્સિલોન છે એ સૂક્ષ્મ પદ છે. સૂક્ષ્મ અંક છે. ઓકે,
જે આપણે મેગ્નેટિક ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જે યુઝ કરીએ એપ્સિલોન નથી, પણ અહીંયા કંઈક કોઈ ક્વોન્ટિટી નાની ક્વોન્ટિટી છે. ચલો એની પછી આના જે ઉદાહરણ છે એ ખાસ યાદ રાખજો. એના જે ઉદાહરણ છે પેરામેગ્નેટિક પદાર્થના, તો એલ્યુમિનિયમ છે, સોડિયમ, કેલ્શિયમ, ઓક્સિજન વગેરે. ઉદાહરણમાં એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, છે, ઓક્સિજન, STPA. એની પછી એક એક્ઝામ્પલ આમાં છે કોપર ક્લોરાઇડ. વગેરે. બરાબર. તો આ અમુક એક્ઝામ્પલ છે પેરામેગ્નેટિક પદાર્થના. ડાયાબિસમાં ઋણ હોય છે, ધન અને બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. બરાબર. તો આ થઈ ગયું પેરામેગ્નેટિક પદાર્થ વિશેની માહિતી. એટલે કે પેરામેગ્નેટિક પદાર્થ છે એ ચુંબકીય ક્ષેત્રને પસંદ કરે છે, ક્ષેત્રની દિશામાં મેગ્નેટાઇઝ થશે. ચલો એની પછી જે ત્રીજી કેટેગરી છે એ છે ફેરોમેગ્નેટિક પદાર્થ. ફેરોમેગ્નેટિક પદાર્થની પેરામેગ્નેટિક પદાર્થનો એક સ્પેશિયલ ક્લાસ છે. આમાં શું હોય છે, પરમાણુ આગળ તો હોય જ છે, પણ અમુક વિસ્તાર પૂરતી પણ તમને ડાયપોલ મોમેન્ટ જોવા મળશે. જ્યારે પેરામેગ્નેટિક પદાર્થ છે એમાં કોઈ વિસ્તાર નહીં, પરમાણુ પૂરતી ડાયપોલ મોમેન્ટ હોય છે. પછી એનો સરવાળો કરશો તો અમુક વિસ્તારમાં પણ ઝીરો અને આખા પદાર્થમાં પણ ઝીરો થઈ જશે. જ્યારે પેરામેગ્નેટિક પદાર્થ છે એમાં અમુક જે વિસ્તાર છે, ધારો કે એક કોઈ ચોક્કસ વિસ્તાર છે, બરાબર, સૂક્ષ્મ વિસ્તાર પૂરતી આપણને કાયમી ડાયપોલ મોમેન્ટ જોવા મળે છે. બરાબર. અમુક વિસ્તાર, આ જે વિસ્તાર છે એમાં આપણને ડાયપોલ મોમેન્ટ જોવા મળશે. આ જે વિસ્તાર છે એને ડોમેન કહેવાય. એક ડોમેનમાં 10⁻11 સમથિંગ, ઓકે, 10⁻11 સમથિંગ પરમાણુ જે હોય છે, અને આ બધા પરમાણુ ભેગા મળી કંઈક કાયમી ડાયપોલ મોમેન્ટ આપણને આપે છે. ઓકે, એક પરમાણુ છે એની અંદર કેટલા 10⁻11 લગભગ, ઓકે, આશરે છે 10⁻11 પરમાણુ છે એક ડોમેનમાં હોય છે. આ બધા પરમાણુ ભેગા મળી નેટ ડાયપોલ મોમેન્ટ આપણને આપે છે. પણ આ જે નેટ ડાયપોલ મોમેન્ટ છે એક દિશામાં હોતી નથી. નેટ ડાયપોલ મોમેન્ટ પછી અસ્તવ્યસ્ત હોઈ શકે છે. તો હવે પછી આખી જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એની ડાયપોલ મોમેન્ટ ગણશો તો પછી શું આવશે? 0. તો આખા જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એની ડાયપોલ મોમેન્ટ 0 થશે, પણ ડોમેનની ડાયપોલ મોમેન્ટ છે. બરાબર. તો એટલા માટે સૌથી વધારે મેગ્નેટાઇઝ થવાનો ગુણધર્મ કોની પાસે છે? ફેરોમેગ્નેટિક પદાર્થ પાસે છે. કારણ કે એમાં ડોમેન, અમુક ડોમેનની રચના થાય છે, એટલે અમુક વિસ્તાર પૂરતી આપણને ડાયપોલ મોમેન્ટ છે મળે છે. હું લખશું જે પદાર્થોમાં અમુક ચોક્કસ વિસ્તારમાં ડાયપોલ મોમેન્ટ જોવા મળે તેવા પદાર્થોને ફેરોમેગ્નેટિક પદાર્થ કહે છે. અને આ જે ચોક્કસ વિસ્તાર છે એને ડોમેન કહેવાય. આ ચોક્કસ વિસ્તારને ડોમેન
કહે છે, બરાબર. સૂક્ષ્મ વિસ્તાર હોય છે, બહુ મોટો વિસ્તાર, ચોક્કસ સૂક્ષ્મ વિસ્તારમાં માઇક્રો અને નેનોમાં એની સાઇઝ હોય છે, અને પરમાણુ છે 10⁻11 ઓર્ડરના ક્રમના હોય છે, બરાબર. હવે આ જે ડોમેનની જે ડાયપોલ મોમેન્ટ એ પાછી કેવી હોય, અસ્તવ્યસ્ત હોય, પરંતુ જરાક પદાર્થની ડાયપોલ મોમેન્ટ ગણશો તો એ પાછી 0 થઈ જશે, બરાબર. તો ફેરોમેગ્નેટિક પદાર્થ છે એની બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં ડાયપોલ મોમેન્ટ કેટલી હોય છે, 0, કારણ કે બધી જે ડોમેન છે એની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત છે. તો ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર ડોમેન બંધારણ આપણને જોવા મળશે, તો એવા પદાર્થોને આપણે ફેરોમેગ્નેટિક પદાર્થ કહેશું. આ પણ બાહ્ય ક્ષેત્રની હાજરીમાં દિશામાં જ મેગ્નેટાઇઝ થાય, બાહ્ય ક્ષેત્રની દિશામાં ખૂબ જ પ્રબળતાથી મેગ્નેટાઇઝ થાય છે. તો જે કઈ 3 પદાર્થો ભણ્યા એમાં સૌથી વધારે સ્ટ્રોંગલી મેગ્નેટાઇઝ કોણ થશે, ફેરોમેગ્નેટિક પદાર્થ. એટલા માટે એની જે કાયમ છે એ ખૂબ જ વધારે હોય છે, કાયમ, ધન અને ખૂબ જ મોટી. ઓકે, μr એની સાપેક્ષ પરમિએબિલિટી પણ 1 કરતાં ખૂબ મોટી હોય છે, સાપેક્ષ પરમિએબિલિટી પણ. હવે આના ઉદાહરણ છે એ ઘણા બધા છે. નિકલ છે ઉદાહરણ, નિકલ, સ્ટીલ, લોખંડ, છે, એલ્નિકો છે. ઓકે, એલ્નિકો એક મિશ્ર ધાતુ છે, તો એ પણ છે. પછી સ્ટીલ આવી ગયું, નિકલ. બીજા ઉદાહરણ આના જે છે એ કોબાલ્ટ, છે, વગેરે. તો આ બધા ફેરોમેગ્નેટિક પદાર્થ છે એના ઉદાહરણ છે. ફેરોમેગ્નેટિક પદાર્થ છે એના પણ પાછા 2 પ્રકાર હોય છે, સોફ્ટ અને હાર્ડ. તો એ આપણે જરાક જોઈ લઈએ. તો એની પછી આપણે જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એના પણ 2 પ્રકાર હોય છે, હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ અને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ. જે ચુંબકીય પદાર્થો છે 3 એના પ્રકાર જોયા હતા. એમાં હાર્ડ ફેરોમેગ્નેટિક છે એમાં પણ 2 કેટેગરી આવે છે, હાર્ડ અને સોફ્ટ. તો હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કોને કહેશું? તો એવા પદાર્થો કે જેને આપણે પહેલાં મેગ્નેટાઇઝ કરવી, બાહ્ય ક્ષેત્રની મદદથી મેગ્નેટાઇઝ કરવી, એટલે કે એને ચુંબકત્વ બનાવી, અને પછી શું કરવી, બાહ્ય ક્ષેત્ર દૂર કરી દેવી. ધારો કે સોલેનોઇડની વાત કરવી, આપણે સોલેનોઇડની મદદથી આપણે બાહ્ય ક્ષેત્ર બનાવી શકીએ છીએ. આમાંથી આઈએફ જેટલો પ્રવાહ પાસ કરીને, તો આ જે કોર છે એ શું થશે, મેગ્નેટ બનશે. કોર છે એ મેગ્નેટાઇઝ થશે. હવે ધારો કે આપણે આઈએફ બરાબર શું કરી દેવી, 0. આઈએફ 0 કરશું તો બાહ્ય ક્ષેત્ર એચ પણ શું થઈ જશે, 0. હવે એચ છે એ આને મેગ્નેટાઇઝ કરે છે. ઓકે, એચ છે એ મેગ્નેટ, કારણ કે આપણે જોયું હતું છેલ્લે આપણે એચ અને એમ કેવા છે સમપ્રમાણમાં. જેમ એચ વધારે છે એમ એનું મેગ્નેટાઇઝેશન પણ વધારે થશે. તો એચ 0 કરવી તો પછી શું થાય, એનું મેગ્નેટાઇઝેશન 0 થતું નથી. ઓકે, મેગ્નેટાઇઝેશન એમ છે 0, એમ છે એ શું બનાવશે, બી, એટલે કે બી નોટ ઇક્વલ ટુ 0 થાય. બરાબર. એવા પદાર્થો કે જેનું બાહ્ય ક્ષેત્ર દૂર કરી દેવી છતાં પણ, દૂર કર્યા પછી પણ એની પાસે શું રહી જાય, કાયમી ચુંબકત્વ રહી જાય. બરાબર, એની પાસે મેગ્નેટિક ફિલ્ડ, એનું મેગ્નેટાઇઝેશન રહી જાય છે. તો આવા જે પદાર્થો છે એને શું કહેવાય, હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. બરાબર, જેની પાસે કંઈક ચુંબકત્વ રહી જાય છે બાહ્ય ક્ષેત્ર દૂર કર્યા પછી પણ. તો એના ઉદાહરણ છે એ યાદ રાખજો, નિકલ, સ્ટીલ, કોબાલ્ટ, એલ્નિકો, ટિકોનલ. આ બધા એના ઉદાહરણો છે. અને આ જે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થનો યુઝ હોય છે ક્યાં,
તો કે કાયમી ચુંબકો બનાવવા, અને કાયમી ચુંબક પણ કહેવામાં આવે છે. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એમાંથી આપણે કાયમી ચુંબકો બનાવી શકીએ છીએ. બરાબર. ચલો, એની પછી એક BH વક્ર છે, બી વિરુદ્ધ એચ નો આલેખ, એટલે કે બાહ્ય ક્ષેત્ર તમે એચ છે એ ચેન્જ કરો તો એને અનુરૂપ જે પદાર્થ છે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ અથવા જે ચુંબકીય પદાર્થ, એનું મેગ્નેટિક ફિલ્ડ, એનું મેગ્નેટાઇઝેશન કઈ રીતે ચેન્જ થાય છે, તો એ બી મેગ્નેટાઇઝેશન વર્સિસ એચનો જે આલેખ છે એને હિસ્ટ્રેસિસ લૂપ કહેવાય છે. બરાબર. આ આકારનો આવે છે, જે આપણે અત્યારે સિલેબસમાં નથી, આવા શું કામ આવે આપણે ભણે, પણ અત્યારે હાલ પૂરતો યાદ રાખો, હિસ્ટ્રેસિસ લૂપનો આકાર છે આ ટાઈપનો હોય છે. બરાબર. તો આ યાદ રાખજો. તો હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે આ હિસ્ટ્રેસિસ લૂપ છે ખૂબ મોટી હોય છે, પહોળી હોય છે. બરાબર. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે. ચલો, એની પછી જે બીજી કેટેગરી છે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ. તો આનાથી ઉલટું, જો તમે બી છે એ 0 કરી દો, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે 0 કરી દો, H ઇઝ ઇક્વલ ટુ 0 કરો, તેનું મેગ્નેટાઇઝેશન પણ શું થઈ જાય? 0. એટલે કે બી પણ શું થઈ જશે? 0. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જેવું તમે ગાયબ કરશો તો એનું મેગ્નેટાઇઝેશન, એનું જે ચુંબકત્વ છે પદાર્થનું, એ પણ શું થઈ જાય છે? ગાયબ થઈ જશે, એ પણ 0 થઈ જશે. તો એવા પદાર્થો છે એને શું કહેવાય? સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. બરાબર. બંને પદાર્થો છે મેગ્નેટાઇઝ સ્ટ્રોંગલી થાય છે, પણ અમુક જે છે પદાર્થો એ મેગ્નેટાઇઝેશન એનું જાળવી રાખે છે, એનું ચુંબકત્વ જાળવી રાખે છે. જ્યારે અમુક પદાર્થો છે એ જેવું બાહ્ય ક્ષેત્ર ગાયબ કરો તો એનું મેગ્નેટાઇઝેશન પણ 0 થઈ જાય છે. તો આવા જે પદાર્થો છે એને શું કહેવાય? સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. એના ઉદાહરણ છે નરમ લોખંડ. નરમ લોખંડ છે એ બેસ્ટ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ છે. ચલો, એનો ઉપયોગ શું છે? તો આ જે પદાર્થો છે એ ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે વપરાય છે. આની પછીનો જે ટોપિક છે એમાં પણ બે પ્રકારના મેગ્નેટ આપણે ભણવાના છે, કાયમી ચુંબકો અને ઇલેક્ટ્રોમેગ્નેટ. બરાબર, બે ભણવાના છે. તો સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે આપણે શું બનાવી શકીએ છીએ? ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવી શકીએ છીએ. અને આની જે હિસ્ટ્રેસિસ લૂપ છે એ આ પ્રકારની હોય છે. સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એનો BH વક્ર અથવા હિસ્ટ્રેસિસ લૂપ કેવી હોય છે? સાંકડી હોય છે. બરાબર. તો આ જે છે MCQ છે, એક એક માર્કને લઈ યાદ રાખજો, અથવા તમને આ રીતના આલેખ આપી દે. આ કોનો છે? આ છે હાર્ડ ફેરોમેગ્નેટિક. બરાબર. બે વક્ર આપી દે અને ઓળખવાનું પૂછે કયો કોનો છે, તો જે પહોળો હશે એ કોના માટે છે? હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે. અને આ જે છે એ કોના માટે છે? સોફ્ટ. તો સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થનો હિસ્ટ્રેસિસ લૂપ છે. ચલો, અને પછી હિસ્ટ્રેસિસ લૂપ છે એનો બે ટર્મ્સ આવે છે. અને પછીનો જે ટોપિક છે એમાં આપણે ભણવાનું છે, એમાં બે વર્ડ છે. તો એ વર્ડ શું કહેવા માંગે પેલા સમજી લેવી. તો BH વક્ર છે આવો હશે કોઈ પણ પદાર્થ માટે, ચુંબકીય પદાર્થ માટે. એનો શેપ છે આ જ હોય છે, એ કા સાંકડો અથવા પહોળો હોઈ શકે છે. તો એમાં જે બે પદ આવે છે, રિટેન્ટિવિટી અને કોઅર્સિવિટી. રિટેન્ટિવિટી એટલે શું અને કોઅર્સિવિટી એટલે શું? તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ પદાર્થ છે એને મેગ્નેટાઇઝ કરવા માટે આપણે શું આપવું પડશે? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપવું પડશે, એની તીવ્રતા H આપવું પડશે. H ના લીધે શું થશે? એ મેગ્નેટાઇઝ થશે અને B ઉત્પન્ન કરશે. તો હવે ધારો કે H આપણે વધારવી તો એનું મેગ્નેટાઇઝેશન શું થાય છે? વધે છે. પણ H છે ઘટાડતા જવી 0 કરી દેવી, તો અમુક જે પદાર્થ છે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ, એનું જે મેગ્નેટાઇઝેશન 0 થતું નથી, એની પાસે કાંઈક મેગ્નેટાઇઝેશન રહી જાય. તો આ જે આલેખ છે એમાં જો આ જે પોઈન્ટ છે બી માટે, આના માટે શું છે? H. આના એમ તમે જોશો H ઇક્વલ ટુ શું થશે? 0. પણ એનું મેગ્નેટાઇઝેશન B છે એ એની પાસે રહી ગયું છે. કેટલું એની પાસે રહી ગયું છે? OB જેટલું. બરાબર. એની પાસે મેગ્નેટાઇઝેશન રહી ગયું OB જેટલું. તો આ જે OB જે છે, બરાબર, આ જે OB જેટલું એની પાસે મેગ્નેટિક ફિલ્ડ રહી ગયું છે, એને શું કહેવાય? એની રિટેન્ટિવિટી. રિટેન કરવું એટલે શું? જાળવી રાખવું. તો અમુક જે પદાર્થો છે એનું મેગ્નેટાઇઝેશન જાળવી રાખે છે. બરાબર. બાહ્ય ક્ષેત્ર દૂર કરી દો તો પણ એની સાથે 0 થઈ જતું નથી, રિટેન કરી રાખે છે. એટલા માટે આ જે કઈ આવશે એનું કહેવાય રિટેન્ટિવિટી. તો હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એની રિટેન્ટિવિટી કેવી હોય? વધારે. જ્યારે સોફ્ટ છે એની રિટેન્ટિવિટી કેવી હોય? ઓછી હોય છે. બરાબર. તો આ થઈ ગયું રિટેન્ટિવિટી. રિટેન્ટિવિટી છે એ શું દર્શાવે છે? કેટલું મેગ્નેટિક ફિલ્ડ રહી જાય છે. H ઇઝ ઇક્વલ ટુ 0, ત્યારે રિટેન્ટિવિટી છે કેટલી? OB જેટલી. ઓકે. અને આપણે ટેસ્લામાં માપશે. ચલો, એની પછી છે કોઅર્સિવિટી. તો હવે ધારો કે કોઈ પહેલેથી મેગ્નેટ છે, કોઈ પદાર્થ છે પહેલેથી મેગ્નેટ છે, આને શું કહ્યું? મેગ્નેટાઇઝ કર્યો. હવે ધારો કે પહેલેથી મેગ્નેટ છે તો એનું મેગ્નેટિઝમ, એનું જે ચુંબકત્વ છે નષ્ટ કરી શકાય છે. કઈ રીતે? તો એનું જે ચુંબકીય ક્ષેત્ર છે એની વિરુદ્ધ દિશામાં તમે બહારથી આપી દો.
એની પાસે ચુંબકીય ક્ષેત્ર અત્યારે જે છે જે દિશામાં, એનાથી વિરુદ્ધ દિશામાં તમે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરશો તો એ પદાર્થ ડીમેગ્નેટાઇઝ થાય. અને શું થયું કહેવાય? ડીમેગ્નેટાઇઝ. મેગ્નેટાઇઝ એટલે શું? ચુંબક બનાવવું. અને ડીમેગ્નેટાઇઝ એટલે શું? તો કે ચુંબકને નષ્ટ કરવું. બરાબર, એને ડીમેગ્નેટાઇઝ કહેશે. તો કોઈ પણ પદાર્થ છે ને ડીમેગ્નેટાઇઝ કરવા માટે વિરુદ્ધ દિશામાં જે કાંઈ તમારે બાહ્ય ક્ષેત્ર આપવું પડે, બરાબર, એને શું કહેવાય? એની કોઅર્સિવિટી કહેવાય. બરાબર, કોઅર્સિવિટી એટલે કોઈ પણ પદાર્થ છે એનું ચુંબકત્વ નષ્ટ કરવા માટે વિરુદ્ધ દિશામાં આપવું પડતું બાહ્ય ક્ષેત્રની તીવ્રતા અથવા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, એને શું કહેવાય? એની કોઅર્સિવિટી. બરાબર, તો અહીંયા એની મેં વ્યાખ્યા લખી છે. તો કોઅર્સિવિટી શું દર્શાવે છે? એચ ની જરૂર શું કરવા માટે? તો કે આ બી છે એ 0 કરવા માટે. તો આ જે પોઈન્ટ છે એ શું આપણને દર્શાવે છે? કોઅર્સિવિટી દર્શાવે છે. એટલે કે ઓ થી એ. તો અહીંયા તમે જોશો ઓ થી એ, બી કેટલો થઈ ગયો? ઓ માટે 0, અને એચ ની કિંમત કેટલી થશે? ઓ એ. તો એ બિંદુ માટે બી બરાબર 0 થશે, અને એચ જે છે એની કિંમત કેટલી થાય? ઓ એ જેટલી. તો જે ઓ એ છે એ શું દર્શાવે છે? એની કોઅર્સિવિટી. તો હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એની કોઅર્સિવિટી કેવી હોય? વધારે, હાર્ડ માટે. જ્યારે સોફ્ટ છે એની કોઅર્સિવિટી કેવી હોય? ઓછી. તો યાદ રાખજો, હાર્ડ માટે બંને વસ્તુ વધારે હોય છે, રિટેન્ટિવિટી વધારે હોય અને એની કોઅર્સિવિટી પણ વધારે હોય. જ્યારે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એની રિટેન્ટિવિટી ઓછી હોય અને કોઅર્સિવિટી પણ ઓછી હોય છે. બરાબર, તો બે પદ છે એ સમજજો. કોઅર્સિવિટી છે એ એચ અને રિટેન્ટિવિટી શું દર્શાવશે? બી. એટલે રિટેન્ટિવિટી આપણે ટેસ્લામાં માપશું અને કોઅર્સિવિટી છે એ એમ્પિયર પર મીટરમાં માપશું. બરાબર. તો એના પછી આ જે પાર્ટ છે એનો છેલ્લો ટોપિક, ચુંબકો. ચુંબકો છે બે પ્રકારના હોય છે, કાયમી ચુંબક અને ઇલેક્ટ્રોમેગ્નેટ. તો કાયમી ચુંબક છે એ આપણે કાયમી ચુંબક બનાવવા માટેની ઘણી બધી મેથડો છે. બરાબર, તો કોઈ પણ લોખંડનો ટુકડો છે તો સ્ટીલનો ટુકડો છે એને કોઈ એક કાયમી ચુંબક સાથે શું કરશો? અથવા લોખંડ અથવા નિકલના ટુકડાને શું કરો? ઉત્તર દક્ષિણ દિશામાં રાખીને એને ટીપવામાં આવે ખૂબ, તો પણ એ ચુંબક લોંગ ટાઈમ સુધી એને ટીપવામાં આવે તો પણ એ ચુંબક બનશે. અથવા પદાર્થને શું કરો? ઉત્તર દક્ષિણ દિશામાં જમીનની અંદર દાટી. તો ઘણી બધી આ બધી મેથડો છે. અથવા સોલેનોઇડની મદદથી સૌથી ઇઝી મેથડ છે અને ઝડપી સોલેનોઇડ. સોલેનોઇડની અંદર શું કરો? હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ મૂકી દો અને એમાંથી વિદ્યુત પ્રવાહ પાસ કરો તો એ કાયમી ચુંબકથી બની જશે. બરાબર, તો આ બધી ઘણી બધી મેથડો છે જેના મદદથી કાયમી ચુંબક બનાવી શકાય. એટલે કે એનું ચુંબકત્વ નષ્ટ થતું નથી, ઘણા લોંગ ટાઈમ સુધી એનું ચુંબકત્વ જાળવી રાખે છે. ચલો, હવે કેમાંથી બને એ બધું આપણને ખ્યાલ છે. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે વપરાય છે. ખાસ જે છે આમાંથી સવાલ આવે છે આ છે આના ગુણધર્મોમાંથી. કાયમી ચુંબક બનાવવા માટે જે પદાર્થ વપરાય છે એની પાસે શું હોય? એના ગુણધર્મ શું હોવો જોઈએ? ચુંબકીય ગુણધર્મ. તો એની પરમિએબિલિટી છે એ વધારે હોવી જોઈએ. અને સસેપ્ટિબિલિટી તો બંનેમાં ફેરોમેગ્નેટિક છે એટલે બંનેમાં સેમ જ આવે છે. બરાબર, વધારે સસેપ્ટિબિલિટી તો કેવી હોવી જોઈએ? વધારે જ હોવી જોઈએ. ચોથો પણ એ લખી નાખવું છે, કાય એમ ખૂબ વધારે. અને સોફ્ટ માટે પણ ચુંબકીય સસેપ્ટિબિલિટી શું આવશે? વધારે, બંને માટે, કારણ કે ફેરોમેગ્નેટિક જ છે બે એટલા માટે. ચલો, બીજા જે પદ છે આ પરમિએબિલિટી વધારે હોવી જોઈએ. પરમિએબિલિટી શું દર્શાવશે? એમાંથી કેટલું ચુંબકત્વ પાસ થશે. જો એમાંથી ચુંબકત્વ પાસ થશે તો જ મેગ્નેટાઇઝ થશે. તો બંનેની પરમિએબિલિટી છે વધારે હોવી જોઈએ. કોઅર્સિવિટી. કોઅર્સિવિટી જે છે, ઓકે, કેવો પદાર્થ? હાર્ડની જે હિસ્ટ્રેસિસ લૂપ યાદ કરો કેવી હોય? પહોળી. તો એની કોઅર્સિવિટી વધશે અને રિટેન્ટિવિટી પણ વધશે. સસેપ્ટિબિલિટી તો બંનેની કેવી હોવી જોઈએ? વધારે જ હોવી જોઈએ. ચલો, એના ઉપયોગો જે છે એ જોઈ લો. ચુંબકીય સોય તરીકે હોકાયંત્રમાં જે છે એ કાયમી ચુંબક છે એ વપરાય છે ચુંબકીય સોય તરીકે. પછી મોટર અને જનરેટરમાં આ ખાસ છે. મોટર અને જનરેટર, જે કંઈ મોટર જનરેટર, પંખો એક પણ પ્રકારની મોટર છે, એમાં કાયમી ચુંબકો જે વપરાતા હોય છે. બરાબર, મોટર અને જનરેટરમાં. પછી ગેલોનોમીટર છે, એ મીટર છે, વોલ્ટ મીટર છે, આ બધામાં પણ કાયમી ચુંબક. આપણે જોયું તો ગેલોનોમીટરમાં પણ કાયમી ચુંબકની જરૂર પડે છે. બરાબર, તો એના ઉપયોગો છે કાયમી ચુંબકના. અને બનાવવાની મેથડો પણ ઘણી. એવી જ રીતે પછી છે ઇલેક્ટ્રોમેગ્નેટ. તો ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું? કે જેવો પ્રવાહ તમે સ્વિચ ઓફ કરો, વિદ્યુત પ્રવાહ 0 કરી દો, એટલે કે બાહ્ય ક્ષેત્ર 0 કરો, તો એનું ચુંબકત્વ છે ચુંબકનું એ સુધી નષ્ટ થઈ જાય. તો એવાને શું કહેશું? ઇલેક્ટ્રોમેગ્નેટ. જ્યાં સુધી તમે પ્રવાહ પાસ કરશો. ઇલેક્ટ્રોમેગ્નેટ છે આ રીતે બનાવી શકે. આ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ લો, એના પર શું કરો? એક ગૂંચળું વીંટવી દો અને ગૂંચળામાંથી તમે પ્રવાહ પાસ કરશો ત્યારે એની અંદર ચુંબકીય ક્ષેત્ર છે બનશે. બરાબર, B = μ × H. આટલું ચુંબકીય ક્ષેત્ર બનશે. જેવો H તમે 0 કરશો તો B પણ શું થઈ જાય? 0. તો એવા જે ચુંબક છે એને શું કહેવાય? ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવાય. જ્યાં સુધી પ્રવાહ પસાર કરશો ત્યાં સુધી એનું ચુંબકત્વ રહેશે. બરાબર, તો આવા જે પદાર્થો છે કેમાંથી બનશે? સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ, એટલે કે નરમ લોખંડનો યુઝ થશે. અને
એની જે હિસ્ટ્રેસિસ લૂપ કેવી હોય છે, સાંકડી હોય છે. હવે એના ગુણધર્મ શું હોય છે ઇલેક્ટ્રોમેગ્નેટના, તો એની જે પરમિયાબિલિટી છે એ તો કેવી હોય છે, વધારે પરમિયાબિલિટી વધારે અને સસેપ્ટિબિલિટી વધારે, કારણ કે કેવા છે ફેરોમેગ્નેટિક પદાર્થ છે. ચલો ફેર અહીંયા પડશે અને સાંકડી છે, હિસ્ટ્રેસિસ લૂપ કેવી છે સાંકડી, તો કોઅર્સિવિટી ઓછી થશે અને રિટેન્ટિવિટી પણ કેવી હોવી જોઈએ, ઓછી હોવી જોઈએ. એના ઉપયોગ શું છે તો કે ડોરબેલમાં, સ્પીકર છે, ટ્રાન્સફોર્મરની કોર તરીકે, બરાબર. ટ્રાન્સફોર્મરની કોર છે એ પણ એક પ્રકારનું ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે વર્તે છે. એકચ્યુઅલી એનો ઉપયોગ ત્યાં નથી પણ ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે બને છે. તો ટ્રાન્સફોર્મરની કોર માટે પણ સેમ આ જ ગુણધર્મો હોવા, ઘણી વખત આ સવાલ પણ તમને પૂછી નાખે છે. ટ્રાન્સફોર્મરની કોર જે છે એના માટે પણ આ ગુણધર્મો હોવા જરૂરી છે. તો અને ભારે લિફ્ટિંગ માટે વપરાતી ક્રેનમાં પણ ઇલેક્ટ્રોમેગ્નેટ છે એ વપરાય છે, બરાબર. તો આ થઈ ગયા કાયમી ચુંબક અને ઇલેક્ટ્રોમેગ્નેટ.